જો ને આ ઘરમાં કોઈ મને સરખી રીતે બોલાવતું નથી. હા, ગાંડો કહે છે મને. હું ગાંડો નથી, મને બધી ખબર પડે છે, પણ કોઈ માને તો થાય ને. મેં કીધું દામિની, હે મોટા ભાઈ, દામિની બેઠી છે. હા આમ જા. દામિની અહીંયા આવી જા. હા અહીંયા જતા રહ્યો અહીંયાથી. હા, એમ પણ તમે જીવતા તો રહ્યા નથી. હવે અહીંયા બેસીને ફાયદો શું છે કહેશો મને? જાઓ. જુઓ, કઈ પણ નહીં બોલતા. મારી દામિની વિશે કઈ નહીં બોલતા. અચ્છા, દામિની જીવે છે, અહીંયા જ છે. કઈ નથી થયું દામિની. ટટકી ગયું છે તારું મગજ? હા, ભાનમાં નથી તું? પાનમાં જ છું. મને હા, ગાંડા કાઢે છે દેખાય છે તને. અહીંયા દામિની દેખાય છે, સામે દામિની દેખાય છે. કહેતો તો ને, તને કઈ સમજાતું નથી. આ મને ગાંડો કહે છે. હા, તું ગાંડો થઈ ગયો છે. સાંભળી લે મારી વાત. અત્યાર સુધી સમજાવણી તે તને સમજાવ્યો હતો, પણ હવે તું સમજતો નથી. અને છેલ્લે અમને બીક જ હતી કે તારી સાથે આવું જ થશે. આ વધારે પડતો ગુસ્સો કરવો, પોતાની વાતને લઈને ગમે તેમ કરીને મનમાની કરીને પોતાની જીદને પૂરી કરવી, આ કોઈ રસ્તો નહોતો. હા દેવાંગ, મેં નક્કી કરી લીધું છે કે તું હવે આ ઘરમાં નહીં રહે. હું ક્યાંય નથી જવાનું. મારી દામિનીને મૂકીને ક્યાંય નથી જવાનું. તારી દામિની આ ઘરમાં છે ને, એટલે હું આ ઘરમાં રહીશ. હું ક્યાંય નહીં જાઉં. સાંભળ, હું અહીંયા મારી દામિની સાથે રહીશ. ત્યાં તારો ઈલાજ થશે અને કદાચ તને સારું પણ થઈ જશે. અહીંયા ઘરમાં ને ઘરમાં રહીશ તો સાવ પાગલ થઈ જઈશ, અને અમે લોકો તને સાચવી શકીએ એમ નથી. સમજવાની કોશિશ કર. તું એક ગુનેગાર પણ છો. તે તારા હાથે જ દામિનીનું ખૂન કર્યું હતું. જે અમે બધાથી વાત છુપાવી છે. તને જરાય શરમ નથી આવતી? મેં ખૂન નથી કર્યું. તું પાગલ બનવાનું મેં નથી પ્રયત્ન ખૂન કર. કર્યું. હું પાગલ નથી. મેં નથી મારી દામિનીને. એ દિવસે દામિની જાતે મરી ગઈ હતી. જાતે મરી ગઈ હતી? હા, દામિની મરી જ નથી. દામિની જીવે છે. તું હંમેશા હોશિયાર હતો ને હોશિયાર છે. તને ખબર છે કે મોટો ભાઈ જો પોલીસમાં કમ્પ્લેન કરી દેશે તો મારે જેલની સજા ભોગવવી પડશે ને. અને એટલા માટે આ ગાંડા કાઢે છે ને. જો તું ગાંડો નથી તો સાજો થઈ જા, અને જો તું ગાંડો થઈ ગયો છે તો મારી વાત સાંભળી લે. તને હું આ ઘરમાં નહીં રહેવા દઉં. હું આ ઘરમાં રહીશ. હું આ જ ઘરમાં રહીશ. હું ક્યાંય નથી જવાનો. હું તને બતાવી દઈશ. મને કોઈ કઈ નહીં કે. આ ઘર મારું છે. આ ઘરમાં મારે જેમ રહેવું હોય ને એમ જ રહીશ. હજી પણ તને ગુસ્સો આવે છે? સામે બોલ્યા છો ને તો હા, હું મારી નાખીશ. હા, હવે કોને મારીશ? હા, મમ્મીને મારીશ, મને મારીશ કે તારી ભાભીને મારીશ? બધાને મારી નાખ ને, પછી જીવ એકલો. હા, અને જરાય દયા જેવું ના આવ્યું. તું તારા ગુસ્સા ઉપર જરાય કંટ્રોલ ના કરી શક્યો. પોતાની પત્નીને જ તે તારા હાથેથી મારી નાખી. હા, હવે રડવાથી કઈ ફાયદો નથી થવાનો. દામિની પાછી નહીં આવે. સમજવાની કોશિશ કર. પગમાં પડવાથી શું થશે? હા, મારી પાસે શું કામ માફી માંગે છે? જ્યારે તને સમજાવતા હતા, જ્યારે તને કહેતા હતા, ત્યારે તને બહુ ગુસ્સો આવતો હતો. જ્યારે તું જ એક જ ગુસ્સા વાળો છે વ્યક્તિ. હા, અમે બધા તો કઈ ગુસ્સો કરી જ નહોતા શકતા ને. આવી ગઈ તું. હું નથી જતો. આ મોટા ભાઈ જો ને સમજતા જ નથી. અરે કોઈ નથી ત્યાં. છે તું વાત કરે છે ને મારી સાથે. આ લોકોને કે ને કે તું નથી મરી, તું જીવી રહી છે હજી. હું સાચો જ હતો. નથી માનતા. મમ્મી નહોતા માનતા કે તું સાવ ગાંડો નથી થઈ ગયો, પણ આજે હું તને કહી દઉં છું કે તું સાવ ગાંડો થઈ ગયો છે. તને કઈ ભાન નથી રહ્યું દેવાંગ. સાંભળે છે? તને કઈ ભાન નથી રહ્યું કે તું શું કરે છે, શું અરે તમને ખબર પડે છે કે નહીં? હું દામિની સાથે વાત કરી રહ્યો છું ને. હા, હું વાત કરું છું ને. શું? એકદમ ચૂપ. મારી દામિની રડવા લાગશે. હું ગુસ્સો કરીશ ને તો એને નહીં ગમે. અને ગુસ્સામાં મારાથી કંઈ પણ થઈ જશે. રડી રહ્યા છે? જો દામિની શું આને ફોન કર્યો તું? હા, તમે દામિની આવું કેમ બોલે છે? સાચું બોલો છો ને તમે? હા, બરાબર છે. દામિની હા, હા. તમે છે ને
હા આનું નામ આપી દો પોલીસ સ્ટેશનમાં આપણે છે ને આના પર કમ્પ્લેન કરી દઈએ કારણ કે અને કોઈ નામ નહીં આપે. શું નામ આપી દો? હા, શેનું નામ આપી દો? કોઈ નામ નહીં આપે. મારી દામિની મારું નામ ક્યારેય નહીં આપે. દામિની મારું નામ ક્યારેય નહીં આપે. નહીં આપે મારું નામ દામિની. અરે સમજાવ ને, ભૂલ થઈ ગઈ હતી મારી. સમજાવવાથી હવે કોઈ ફાયદો થાય એમ નથી. તું સમજે છે ને? કોઈને નહીં કહેતી. ખૂની છો તું, ખૂની. હું મરી જાઉં, મને આવું છે, પણ આ લોકો મને ચાકુ નથી આપતા. અને ચાકુ આપે ને તો હમણાં મરી જાઉં. છે ક્યાં છે? હે? હા હા, હું હમણાં જ મરવા તૈયાર છું. હા, હું મરી જઈશ. હું પણ મરીને મારી દામિની સાથે જઈશ. તે કીધું તું ને, જો મેં આખી બાટલી નાખી દીધી. હા, પણ પછી હું તારી સાથે તો આવી શકીશ ને? મને લઈ જાય ને તારી સાથે? હા, મારી રાહ જોજે. શું? માફી? પણ શું કામ? મેં કંઈ નથી કર્યું. મારાથી કોઈ ભૂલ નથી થઈ. હા, તો હું માફી માંગી લઈ. બીજો કડવું છે બહુ. દાંત મને દાંત કાઢે છે. અહીં માફી 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 એ લોકોને ફોન કરીને બોલાવી લીધા છે. એ લોકો આવીને દેવાંગને લઈ જશે. આમ પણ એની માનસિક હાલત બહુ ખરાબ છે. આ દામિની દેખાય છે ને. પણ તમે સમજવાની કોશિશ કરો. એ લોકો ત્યાંને ટોર્ચર કરશે. તમે સમજતા કેમ નથી? પરિવારથી વધારે ધ્યાન કોઈ ના રાખી શકે. દેવાંગ 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 શું થાય છે તને? દેવાંગ દેવાંગ કઈ તો બોલ, શું થાય છે બેટા તને? કઈ થતું નથી. તો કેમ આમ કરો છો? હા, અરે શું થયું તને? દામિની, અરે દામિનીને મળવાનો સમય આવી ગયો છે. એટલે દામિની શું બોલે છે દેવાંગ? દેવાંગ શું થાય છે તમને? દેવાંગ દામિનીએ દવા આપી હતી. દવા? કઈ દવા? હવે દામિની મને એની સાથે લઈ જશે. દેવાંગ તું શું બકવાસ કરે છે? કઈ દવા પીધી છે તમે? મને દામિનીએ ઝેરની બોટલ લેવાનું કીધું હતું. આ કબાટમાં આપણે અનાજના ટીકડા રાખ્યા હતા ને, એ ટીકડા આપ્યા. ગાંડો થઈ ગયો છે. હા, ગાંડો થઈ ગયો છે. મારી દામિની મને મળશે. હું દામિનીની પાસે જઈશ. ચલો આપણે દવાખાને જઈએ. ચલો. માફી માંગવાનું કહ્યું હતું ને? કોણે કહ્યું હતું માફી માંગવાનું? કોની માફી? ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ? બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મારી. ભૂલ? દામિનીનું કોણ મેચ કર્યું હતું? મારા આ તો મેડમ મારી નાખી હતી. હવે જો દેવાંગ હા તને દવાખાને લઈ જાઉં છું. તને જલ્દી સારું થઈ જશે. મારી વાત સાંભળ. અરે દામિની પાસે જવાનું છે. દેવાંગ તું હોશમાં આવ ને શું કામ મજાક કરે છે? દેવાંગ મેં
આઈથી નહોતી મારી પણ ગુસ્સો આવ્યો. હું એને કહેતો હતો કે તું મારી વાત માન પણ મમ્મી બધી વાત છોડો ને. મમ્મી દેવાંગભાઈ આપણે હોસ્પિટલે જઈએ ઊભા થાઓ ને. મારી વાત ના માની અને મને ગુસ્સો આવ્યો છે. દેવાંગ અરે તમે તમે બધા મને માફ કરી દો. મને માફ કરી દેશો ને તો મારી દામિની મને એની સાથે લઈ જશે. ભાભી મને સાથે નહીં લઈ જાય. હા માફ કરી દીધો તને કરી દીધો માફ. હા તમે ઊભા થાઓ. આપણે હોસ્પિટલે જઈએ ઊભા થાઓ. કરી દીધો ને. હા હા દીકરા માફ કરી દીધો પણ દેવાંગભાઈ હોસ્પિટલે ફોન કરો અને ડોક્ટરને અત્યારે દવાખાને લઈ જઈએ. દેવાંગભાઈ ઊભા થાઓ. દેવાંગભાઈ ઊભા થાઓ. દેવાંગભાઈ શું કરો છો? Ha ha ha.